આજે જે તમે પ્રશ્ન પૂછ્યો છે મને અને જે પ્રસંગનો આપે ઉલ્લેખ કર્યો, ઘણા સમયથી આ વાત મારા મનમાં દરબાયેલી પડેલી, પણ ખરેખર સંજોગ થાય ત્યારે જ કંઈ ઘટના ઘટતી હોય છે. એટલે આજે જે તમે મને વાત કરી એવું જાણવા યોગ્ય અને બહુ જ ઓછી બહાર આવેલી વાત છે. જય માં ભગવતી ખોડિયાર. હેલો મિત્રો, હું છું ભરત સરવૈયા અને ભરત સરવૈયા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે હું જઈ રહ્યો છું ઘોઘા તાલુકાના એક સણિયાળા ગામે, જ્યાં માં ભગવતી ખોડિયારનું સરસ મજાનું એક દેવળ છે. અને બીજું કે આજે વર્ષો પહેલા એક કાળ જેમને 206 વર્ષ થયા છે, આવી વાત 2 દિવસ સાંભળી ત્યારનું મને એવું થયું છે કે ચાલો તો જઈએ, ખરેખર શું છે એમ. તો ત્યાંના સણિયાળા ગામના જ તે એક કહરસંગ બાપુ બારોટ, જેમની 12મી પેઢી આજે એક તેમના જ વારસાઈ એટલે કે રણજીતભાઈ રાવલ તે જ ગામમાં રહે છે, ત્યાંના સ્થાનિક છે. તો એમના પાસેથી તો આપણે સાંભળીએ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો એવી સૌને મારી નમ્ર વિનંતી. જય માં ખોડિયાર. જય માતાજી. રણજીતભાઈ, આમ તો મારા દર્શક મિત્રોને જે કાંઈ ભગવતીને જે કાંઈ આજે લગભગ 206 વર્ષ પહેલાની જે કંઈ મેં વાત 2-3 ફરી સાંભળી, એટલે મારા આમ અહીંયામાં હૃદય આવ્યું હતું કે ભાઈ હવે જે ભગત છે એને મળી અને થોડીક માતાજી પ્રત્યે જે કંઈ જેમને ખબર છે તે અમારા જે કંઈ દર્શક મિત્રો છે અને તમારા મુખેથી સંભળાય એવી અમે એક આશા લઈને આવ્યા છીએ. તો તમે તમારા મુખે ભગવતીના જે કંઈ પરસારૂપી જે વાત છે તમે અમારા દર્શક મિત્રોને કહો. જય માતાજી. આજે જે તમે પ્રશ્ન પૂછ્યો છે મને અને જે પ્રસંગનો આપે ઉલ્લેખ કર્યો, ઘણા સમયથી આ વાત મારા મનમાં દરબાયેલી પડેલી, પણ ખરેખર સંજોગ થાય ત્યારે જ કંઈ ઘટના ઘટતી હોય છે. એટલે આજે જે તમે મને વાત કરી એવું જાણવા યોગ્ય અને બહુ જ ઓછી બહાર આવેલી વાત છે કે એક સમય એવો હતો કે જ્યારે 1874 એ વાતને કે જે આજે 206 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, એમાં 1874ની સાલ હતી અને શ્રાવણ સુદ અને 9મીના દિવસે રવિવારે આ ઘટના જે કાંઈ ચમત્કારના રૂપમાં આકાર લઈ રહી એ વાતને આજે 206 વર્ષ પૂરા થયા છે. અને એ વાતને હું યાદ કરું છું. પછી કંઈક વડવાઓ પાસેથી, દાદાઓ પાસેથી, બુઝુર્ગો પાસેથી કોઈ વાંચન કરીને પણ જે માહિતી પ્રાપ્ત કરી છે એ વાત હું તમને કરું કે કાળ એવો હતો કે સાહેબ જ્યારે આ ગામ બંધાણું ત્યારે માં ખોડલની કૃપાથી જ બંધાણેલું. માં છેક મારવાડથી અમારી સાથે આવેલા અને અમારી રક્ષા માટે ગામના પાદરમાં રોકાયેલા. આ ગામના તોરણ બંધાણા પછી જે આપણે કહરસંગની આપણે નામનો ઉલ્લેખ કર્યો, એ કહરસંગના માતુશ્રીએ રાત્રે સ્વપ્નમાં માને એમ કહ્યું કે માં અમારી ચોથી અવસ્થા છે, હજુ અમને સંતાન સુખ નથી. અને ત્યારે માં ભગવતી ખોડલ એને એમ કહે છે કે તો બોલ બેટા તને કેવું સંતાન જોવે?
અને ત્યારે એ કહળસંગના માએ એમ કીધું કે માં બીજું જ બધું ઠીક છે, તું છો તો બધું છે, એટલે અમારે તો તારી હારે વાત કરીએ કે એવું સંતાન જોઈએ. માએ કીધું કે કાંઈ વાંધો નહીં, તને એવું સંતાન થશે. અને કહળસંગનો જન્મ થયો. કહળસંગ નાનપણથી માના પરમ ઉપાસક, અને એ સમયે આ મંદિર આકાર લઈ રહેલું નહીં, અને માત્ર વટવૃક્ષના એક પોલારામાં માનું ફળું અને દરો. અને એ સમયે જ્યારે કહળસંગ ધૂપ કરે ત્યારે એવી વાત સાંભળેલી છે કે દીવાની જ્યોત છે એની મેળાઈ પ્રગટ થતી. અને જ્યારે હાથમાં ગુગળનું ધૂપ કરે ત્યારે કહળસંગ પણ એવા જ ઉપાસક કે હાથમાં દેવતા રાખે અને ગુગળ નાખે અને માને ધૂપ આપે. આમ કરતા કરતા ઘણા વર્ષો વીત્યા અને છેલ્લે જે આપણે જેની વાત કરવા જઈ રહ્યા છીએ એ 1874ની સાલ. પણ જે કવિઓએ એવું કહ્યું છે કે જેઠ કોરો જાય તો એનો અમને ખંડમાંય ખટકો નહીં, પણ અહાડનો એક દી અમને વસમો લાગે, અમને વહેમો લાગે વેલડા. એમ વરવના બધા મંડાણ છે એ બહુ સારા નહોતા મંડાણા, દુકાળ પડ્યો. અને આ બાજુ કહળસંગની તો મતી એક માની અંદર તુહી 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 કરીને માની અંદર લાગેલી છે. પણ એ સમય ઇતિહાસ એવું કહે છે કે 18 આલમ આ ગામની અંદર રહેતી હતી. માણસોએ આવી અને કહળસંગ બાપુને વાત કરી કે બાપુ વરખ બહુ નબળું છે, સમય બહુ નબળો છે, અને એવું ખરાબ વરખ જેનું કવિઓ વર્ણન કરે કે ગાયે વાસડું ભરીખ્યા અને જનનીએ ભરીખ્યા બાળ. આવું કપરું વરખ. તો કે એની અંદર લોકો એમ કહે છે કે તમે કંઈક કરો તો કેળો નીકળે, અને તમારે મારે વાત થાય તમે ધારો તો હું ન થઈ શકે. એટલે કહળસંગ બાપુ એવું કહે છે કે સારું, હું માને અરજ કરું અને જો માં અનુકૂળ થાય તો આપણું વરસ નીકળી જાય. ઈ જે ધરો હતો એના કાંઠે કહળસંગ બાપુ બેઠા. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ, એમ કરતા 9 દિવસ વીત્યા. અને 9મા દિવસની જ્યારે છેલ્લી હમી હાંજ થઈ છે, રાતનો ગુજર ભાંગ્યો, ઝીણા ઝીણા તમરા ત્રમ 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 બોલે છે, અને અંધારામાં કોઈ નાખો ને તોય ઓગળી જાય એવું અંધારું જામ્યું, મેઘલી રાત છે. અને કહળસંગ બાપુના મનમાં એક તુહીમાં 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 એક તાર લાગ્યો છે. અને એ સમયે રાતના સમયે એક વૃદ્ધાના સ્વરૂપે આવી અને માં કહળસંગની પાછળ ઉભા રહી જાય ને એમ કે બેટા કેમ અત્યારે જાગો છો? અને ત્યારે માએ એમ કીધું, ત્યારે કહળસંગ બાપુ એમ કીધું કે માં હું જાગું નહીં તો શું કરું, મારી પ્રજા દુઃખી છે, હું ગામનું મૂકી મારી જવાબદારી. તો પણ માં તમે કોણ છો? તો કે માં એમ બોલ્યા કે હું ખોડિયાર છું, જે તારી માં હારે હું વંથલી આવેલી, વંથલીથી તારા ગામ સુધી હું આવેલી એ હું ખોડિયાર છું. તો કે માં તું તો પરોપકારી છો, અજોની ન જોની, ઉસાસી ન સાસી, ન બેઠે ન ઊભી, ન પ્રોઢી પ્રકાશી, ગુપતી છતી ન કરંતી, કિલોલે બજે નાર સિંગી બલી વીર ડોરે, શિખર पे पुहारो स्वरूप तोरो जोनी, सुपाव कटे फंद मोरो, कहालो बखानु चंद तोरे सुप्रीतम, तू ही तुझ जाने मां तोरे चरितम. मां તું ધારે તો આ વરખ છે એનું ઝેર છે અમારી પ્રજા સુધી ન પગી જાય, અમારા ઢોર ઢાંકર બચી જાય. માં તું કરતો થાય. અને ત્યારે મેં કીધું ખારું કહળસંગ તારી જે વાત છે એ પરોપકારની છે, એટલે હું તને ના નથી પાડતી. હું તારી માટે 3 વાત કરીશ. માં ગુણમયી થઈ અને આખી પ્રકૃતિ ફેરવી કે જે આ કાંઠા છે એને હું વાતાવરણ આખું છે બંજર થઈ ગયેલું એને ફરી લીલુંછમ કરીશ, તારા માલઢોર ચરી કે એવું કરીશ. તો કે માં પાણીની બહુ અછત છે, તો કે જાઓ જે જળદેવકી જે કામ કરતી હોય, જે જળમાં આ કામ કરે
ઈ કામ હું પોતે કરીશ. જાઓ, ગમે ત્યાંથી તમે વીરડામાંથી વીરડો ગાળો અને ઈ વીરડાને વેચાણ કરવાનું કામ મારું છે. ઈ વીરડામાં પાણી પ્રગટશે અને તમારું આખું ગામ વીરડે પાણી પીશે અને ઢોર ઢાંખરને પાણી પાઈશો એટલે હવાયું દૂધ આપશે. અને જે કાંઠા એને લીલા કરેલા. અને પછી જ્યારે અનાજની વાત આવી કે માં અનાજ, અમારે અનાજનું શું કરવું, તો માએ એમ કીધું કે મારું ફળું છે ત્યાંથી એની આગળ રેતી હવના વરા પ્રમાણે લઈને મૂકી દે કંઠી ઉપર અને હવારે એને દળી લેવાની, એની જાત થઈ જાય. આ રીતે માએ વરદાન આપ્યું અને ઇતિહાસ સાક્ષી છે. અને ઘણા જ નિવેદનો લીધા પછી આ જે સાતત્ય દેખાણું છે કે માએ પશુઓને પાણીની અને અનાજની માએ વ્યવસ્થા કરી આપેલી. અને હજી આજે પણ ઘટઘટની અંદર માં બિરાજે છે. માની આસ્થા એટલી જ છે. માએ રેતીની જાર કરી, પ્રત્યેક વ્યક્તિ જાણે છે. એટલે આ રીતે આખું વર્ષ માએ પસાર કરાવેલું. પછી કાળનું વળતું વર્ષ માની જ કૃપા દ્રષ્ટિથી બહુ કાળનું મોં ભાંગી નાખે એવું સારું થયેલું. અને પછી બધું જ નિર્વહન આમને આવ્યું. પણ એ એક ઘટના એવી ઘટી કે પછી દરેક ઘટઘટની અંદર માં ખોડિયારસિંહ જાગૃત થયા અને બધા જ માં પ્રત્યે એટલી શ્રદ્ધા ધરાવે છે. ખાસ કરીને અમારા બેન દીકરીઓ છે, એ જ્યારે કોઈ પણ જગ્યાએ સાસરે જાય ત્યારે એને કોઈ દિવસ આજના સમયની અંદર જે સિઝેરિયન છે એવું સિઝેરિયન ન કરવું પડે અને કૃત્રિમ પ્રસવની પીડા થયા વગરની એને સુવાવડ થાય એવો માનો આશીર્વાદ છે. અને માનું એટલું બધું તેજ એક એક વ્યક્તિની અંદર, ગામના વ્યક્તિની અંદર પ્રસરાયું છે કે એના તેજથી બધા સુખી, શાંતિ અને સંપન્ન માણસો છે. અને બધા જ માની આટલી સ્તુતિ આરદા કરી અને બધા ખાસ કરીને રવિવારે એક દિવસ તો અઠવાડિયામાં માને ત્યાં આવી અને ચરણે નમે છે. એટલે આવો માનો બહુ મોટો મહિમા છે. અને એક વખત આપણે જ્યારે યાત્રા પ્રવાસે માણસો નીકળતા હોય પણ આવવા જેવું સ્થળ એટલે કે ચણિયાળા ગામનું, ઘોઘા તાલુકાનું ચણિયાળા ગામ અને એનું ખોડલ ગામ, એટલે આવું માતાજીનું અનેરું મહત્વ છે. તમે મને પૂછ્યું, મને બહુ ગમ્યું. અને એ બાને લોકોના ઘટ સુધી વિડીયો જાય અને જે માં ખોડલના ભક્તો છે એના હૃદયની અંદર વિશેષ આસ્થા ઉત્પન્ન થાય એ માટે અહીંયા વિડીયો બનાવવાનો અમારો પ્રયાસ રહ્યો છે. એ બધા અને આ વિડીયોની અંદર કાંઈ ત્રુટિ રહી હોય તો કહળસંઘના 12મા પેઢીએ અમે એના વારસદારો છીએ. અને કહળસંઘની જે ગરિમાને લઈને તમે અમને માફ કરશો. અને બધાને જય સિયારામ, જય માતાજી. માતાજી સપનામાં આવીને કહી ગયા કે તમે બધા ભાગોમાં બાળકને કે તો કે અમે ખાઈએ શું, કે અમે શું કરીએ, ટપનનો કાળ પડી ગયો છે તો મારે કેમ કરવું. માતાજી કે તમે કાંઈ મૂંઝાતા નહીં, હું તમારા અંધાણા પૂરીશ. કે સવારમાં તમે રાતે દાળની ટોપલી જેટલા ગામ માણસ હોય ને, જેટલા માણસો એટલી તમે તો હુંડલિયું પેલા આવે છે ને હુંડલિયું, એ હુંડલિયું ભરીને વેકરો મેકી દેજો. વરા પ્રમાણે તમારો વરો હોય એટલો જ છે, વેસવા બેસવાનું નહીં. એટલે એને વરા પ્રમાણે વેકરો હાજે મેકી જાય. સવાર આવે ને લઈ જાય. ઝાડની ઢોળી ફૂલ ઝાડની ટોપલીઓ ભરી હોય લઈને દળીને ખાય. એમ કરતા કરતા આખું વર અન પૂર્યું માતાજી. આખું વર અન પૂર્યું પછી વેસવા મીંડ્યા ને આવું બધું કરવા માંડ્યા. બધું એવું કરવા માંડ્યા. ઓલા કે મને દો ને ઓલા કે મને દો. બધા છપનનો કાળ પડી ગયો હતો. એટલે પછી માતાજી વેસવાની તો ના પાડે, એ વેસવાનું બેસવાનું કાંઈ નહીં. એટલે બંધ થઈ ગયું. અને ઓલા વૈયા થાય એ પાછા વૈયા. જો સીતારામ. જય માતાજી. આ ગામનો હું વતની છું ભાઈ. મારું નામ હમીરભાઈ ભવનભાઈ અટક. અમારી બામણી અમે આવીને છીએ કોળી છીએ ભાઈ, તળપદા કોળી છીએ. અને અમને આ માતાજીએ અવારનવાર એમને અહીંયા આવી છે દર્શને કાયમ. અને ઘણા માતાજી પરસા પૂરે છે અને અમને ખ્યાલ છે થોડો ભાઈ. અને અમારા હળવાઈ વાતું કરે છે કે સપન્યા કાળમાં આ માતાએ વરસાદ ન હતો એટલે કાળ પડ્યો હતો, એટલે ગામ અનાજ ખાવા નહોતું એટલે મેકીને ભાગ્યું હતું. એટલે માતાજીએ તમને કહો ના પાડી સપનામાં બેન કે તમે જાતા નહીં, તમારે આ દુઃખ માટે જવું છે ને તો કે અહીં તમે સવારે વેકરો ભરીને મેકી જાજો તો તમને હું અનાજ આપીશ, તમે ગામ મેકીને જાશો નહીં કે ભાઈ. પછી 12 મહિના માતાજીએ તમને સૌને જાહેર પૂરી ભાઈ.
આવતું વરો હળ્યું જ્યાં સુધી તમને કોઈ ઝાર માતાજી પૂરી પછી બહાર બધાને ખબર પડવા માંડી કે ભાઈ ત્યાં સળિયાળામાં માતાજી વેકરાની ઝાર પૂરે છે એટલે ત્યાં અનાજ ન મળતું એટલે માણસો બેગ લેવા આવવા માંડ્યું અને પછી બેગ વેચવા માંડ્યું જય માતાજી